ન્યાલકરણ એચએસ દવે ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ભજન શીખીશું। ભગવાનને શરણે જવા બાબતની વાત છે, તો આપણે શરૂ કરીએ। પેલા એક સાખી છે, ક્યાંક ભજનની પંક્તિમાં જ આવશે। પેલા આપણે સ્કેલ જોઈ લઈએ। સ્કેલ છે પેલી કાળી સી શાર્પ અને એના શબ્દો છે તારા શરણે આવ્યો છું સ્વીકારી લે। એના સ્વરો જોઈ તો કોમળ ગ, આટલામાં કીર્તન પૂરું થઈ જાય। કોમળ રે પણ આવશે। બધા મધ્ય સપ્તક નો કોમળ રે, કોમળ ગ, મ, પ, કોમળ ધ, કોમળ ની, તાર સપ્તક નો સા અને કોમળ ગ તાર સપ્તક। એમાં સાખી આવ્યો છું પ્રભુ તારે દ્વારે, દર્શન દ્યો મુક્તિ દ્યો। આ સંસારની માયામાંથી મુક્તિ દ્યો, દર્શન દ્યો। આવ્યો છું તારે દર્શન દ્યો, શુદ્ધની અને કોમળની બંને આવે છે। આવ્યો છું તારે દ્વારે, દર્શન દ્યો, મુક્તિ દ્યો। આ સંસારની માયામાંથી મુક્તિ દ્યો, દર્શન દ્યો। આવ્યો છું પ્રભુ તારે દ્વારે, શુદ્ધની પેલા કોમળની, કોમળની શુદ્ધની। આવ્યો છું પ્રભુ તારે, આવ્યો છું પ્રભુ તારે દ્વારે, દર્શન દ્યો, મુક્તિ દ્યો। આ સંસારની માયામાંથી મુક્તિ દ્યો, દર્શન દ્યો। પછી મ્યુઝિક પાર્ટ।
છું સ્વીકારી લે. ગ પ ની 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 પ ની 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 પ મ ગ. ગ પ ની 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 પ ની 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 પ મ ગ. તારા સને આવ્યો સ્વીકારી લે ઝડપથી. પ મ ગ. તારા સને આવ્યો સ્વીકારી લે. આમાં એક જગ્યાએ શુદ્ધની આવે છે, ખાસ ધ્યાન રાખજો. જો બતાવો. ગ પ ની 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 પ ની શુદ્ધની કોમળની પ મ ગ. હવે લઈ જા પ્રભુ તારા ધામમાં. પદ પદ મ ગ. ધ કોમળ. પદ મ ગ રે ગ ગ મ ગ. પદ મ ગ રે ગ ગ મ ગ. હવે લઈ જા પ્રભુ તારા ધામમાં. હવે લઈ જા પ્રભુ તારા ધામમાં. હવે લઈ જા વેરિએશન. હવે લઈ જા પ્રભુ મ્યુઝિક પાર્ટ પાછો શરૂઆતમાં વગાડ્યો તો ઈ બે અંતરા વચ્ચે વગાડવાનો. ગ ગ પ પ ગ મ ગ રે ગ ગ મ ગ. ગ ગ પ પ ગ મ ગ રે ગ મ ગ. બરાબર. હવે એનો પેલો અંતરા જોઈએ. તારા હું ગીતડા ગાવું, બીજું હું કાંઈ ન જાણું. એમાં તાર સપ્તકના ગ સુધી જવાનું. ગ ગ ગ ગ પ ની 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 સ સ સ ગ સ રે રે. તારા હું ગીતડા ગાવું, બીજું હું કાંઈ ન જાણું. તારા હું ગીતડા ગાવું, બીજું હું કાંઈ ન જાણું. તારા હું ગીતડા ગાવું, બીજું હું કાંઈ ન જાણું. પછી એવી જ રીતે ઈ જ જાણમાં. તારા હું દર્શન પામું, બીજું હું કાંઈ ન પામું. તારા હું દર્શન પામું, બીજું હું કાંઈ ન પામું. પછી ઈ લાઈનનું વેરિએશન. તારા હું દર્શન પામું, બીજું હું કાંઈ ન પામું. તારા હું દર્શન પામું, બીજું હું કાંઈ ન પામું. તારા હું દર્શન પામું, બીજું હું કાંઈ ન પામું. પછી નેક્સ્ટ લાઈન. મારા ભવ ભવના, મારા ભવ ભવના. એમાં કોમળ રે, તાર સપ્તકનો કોમળ રે આવશે, શુદ્ધની આવશે અને કોમળની આવશે. મારા ભવ ભવના, મારા ભવ ભવના. ગ ગ ની 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 રે 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 રે. પછી મારા ભવના બંધન તું તોડી દે. ઈ શરૂઆતની લાઈન જેમ જ. મારા ભવ ભવના
હવે લઈ જા પ્રભુ તારા ધામમાં. હવે લઈ જા પ્રભુ તારા ધામમાં. હવે લઈ જા પ્રભુ આવી રીતે આ ભજન આવશે. એકવાર આખું આપણે વગાડી લઈ. પેલા સાખી આવશે. તારા સાથે આવ્યો છું પ્રભુ તારે દ્વારે. દર્શન દ્યો મૂર્તિ દ્યો પાસ સહની માયા મને. મૂર્તિ દ્યો મ્યુઝિક પાર્ટ. એમાં ગ કોમળ, રે કોમળ અને ધ કોમળ. સ્ટાન્ઝા નંબર 1 અંતરા 1. તારા ગીત ગાવો ત્રીજો ઓંકાર ગાવો. તારા ગીત ગાવો ત્રીજો ઓંકાર ગાવો. તારા દસ પાવો ત્રીજો ઓંકાર પાવો. નોટેશન તમે લખી લેજો. અંતરા બધાય અંતરા એક પ્રમાણે જ બાકીના અંતરા વગાડીશું. પેજ નંબર 1. Page number 2. Page number 3. Page number 4. આવા જ નવા નવા ભજન, કીર્તન, રાગ, અલંકારો વગેરે શીખવા માટે મારી ચેનલનો સંપર્ક સાધી શકો છો. નવા વિડીયોમાં ફરી મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.